આ ત્રીજા સમૂહ લગ્નની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત સરકારના માજી નાયબ મુખ્યમંત્રી આપણા સૌના આદરણીય નીતિનભાઈ પટેલ સાહેબ, મારા પરમ સ્નેહી મોટાભાઈ અને ગુજરાત સરકારના સિનિયર કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાહેબ, આપણા મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન ભાઈ શ્રી અશોકભાઈ, આપણા ધારાસભ્ય મુકેશભાઈ, આપણા અધ્યક્ષ શ્રી રાજકોટ સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી ધવલસિંહ, અન્ય ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો અને જેના પ્રસંગે એકત્રિત થયા છે એવા તમામ નવદંપતિ, માં ભગવતી ભોળાનાથને પ્રાર્થના કરું છું કે માં ભગવતી તમને ખૂબ સુખી રાખે, વિશ્વનું તમામ સુખ આપે અને તમારું દાંપત્ય જીવન હંમેશા નિરોગી ને સુખમય નીવડે એવી માં ભગવતીને પ્રાર્થના કરું છું. દોસ્તો, સમૂહ લગ્ન એટલે સમાજમાં કુરિવાજો મટાવવા, ખર્ચા ખોટા અટકાવવા, આ એના માટેનો એક પ્રસંગ છે. બીજો પ્રસંગ છે આપણા સ્નેહીઓ ને બધાને સમૂહમાં એક જગ્યાએ આપણા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલા માંડતા હોય ત્યાં મળવાનો. ત્રીજો પ્રસંગ છે સંદેશાનો. સમાજમાં કુરિવાજો દૂર થાય, શિક્ષણ વધે, વ્યસનો દૂર થાય, એના માટેનો સંદેશાનો આ પ્રસંગ છે. હું તમને બધાને વિનંતી કરું છું કે વ્યસનો છોડો, શિક્ષણ અપનાવો અને આપણી આવનારી પેઢીને શૈક્ષણિક ભવિષ્ય માટે સક્ષમ બનાવવા માટે આપણે બધા સહિયારો પુરુષાર્થ કરીએ. હમણાં સાહેબે મને પૂછ્યું કે સાપો બાંધજો, એટલે મેં કીધું સાહેબ સાપો નહીં બાંધતો. એટલે મેં મસ્તીમાં એવું કીધું સાહેબ બાધા છે, હકીકતમાં બાધા નહીં, પણ મેં સાહેબને એવું કીધું સાહેબ બાધા છે. એટલે સાહેબ કે શેની બાધા છે, અમને કહો તો અમે બધા પૂરી કરાવીએ. પણ બંને સાહેબો બેઠા છે, એક સરકારમાં વર્ષો સુધી સરકારનું નેતૃત્વ કર્યું છે અને બીજા અત્યારે સરકારના પ્રવક્તા અને સિનિયર મંત્રી તરીકે બેઠા છે. ત્યારે હું આપની વચ્ચે કહેવા આવ્યો છું, ગાંધીનગરમાં જગ્યા માગી છે આપણા શૈક્ષણિક ભવન માટે અને ગુજરાતનું ઠાકોરોનું બક્ષીપંથનું સૌથી મોટું, તમામ સમાજોના દીકરા દીકરી ભણી શકે એવું ગુજરાતનું સૌથી મોટું શૈક્ષણિક ભવન બનાવવા માટેની જે જગ્યા માંગી છે એના માટે ટૂંકા સમયમાં આપ બધાને ખાતમુહૂર્ત કરવા પણ બોલાવશું અને એમાં આપણા નેતાઓના આશીર્વાદ ને સહકાર પણ આપણાને મળી રહ્યો છે. મને હંમેશા, હું નીતિનભાઈ પટેલ સાહેબને મળું કે ઋષિભાઈને મળું, મને હંમેશા પ્રેમ, સહકાર, સમર્થન અને પોતાનાપણાનો સહવાસ એમનામાંથી મને મળ્યો છે. ત્યારે હું તમને પણ ખાતરી આપું છું કે આવનારા સમયમાં આપણા જ સમાજનું, દરેક સમાજના ગાંધીનગરમાં ખૂબ મોટા શૈક્ષણિક ભવનો છે. તો આવનારા સમયમાં, ખૂબ ટૂંકા સમયમાં તમને એના ભૂમિપૂજન માટે અને એના પછી એના લોકાર્પણ માટે પણ તમને બોલાવવાનો છું અને ત્યાં જ આપણા દીકરા દીકરીઓ સારું ભણી શકે, એમના આવનારા શૈક્ષણિક ઉત્થાન માટે સમાજમાં રહેલા છેવાડાના એ જરૂરિયાતમંદ દીકરા દીકરીઓના શૈક્ષણિક ઉત્થાન માટે એક સરસ ભવન બનાવવા જઈ રહ્યા છે. એનામાં પણ તમારા બધાનો સહકાર અને સમર્થન મળે એ અપેક્ષા રાખું છું. ફરીથી આટલું સરસ આયોજન કરવા બદલ અમારા ટીનભા, જયદીપસિંહ અને મારી સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને હું નીતિનભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે પણ જ્યારે અમારા દીકરાઓએ આમંત્રણ આપ્યું ત્યારે એ બહુ ભાવથી અમારી વચ્ચે આવ્યા છે. સાથે ઋષિકેશ પટેલ સાહેબનો પણ આભાર માનું કે ફક્ત ફોન ઉપર મેં આમંત્રણ આપેલું ત્યારે મને એવું કહ્યું હતું કે ભાઈ તમારું આમંત્રણ ફોન ઉપર મળે એટલે રૂબરૂ મળ્યા બરોબર જ છે, હું આવી જઈશ. એટલે તમારો પણ આભારી છું કે તમે આટલા વ્યસ્ત શેડ્યુલમાં, ચૂંટણીનો સમય છે અને એમાં આખું મહેસાણા ભારતીય જનતા પાર્ટીનું મોડું શીર્ષ નેતૃત્વ અહીંયા બેઠું છે. તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી નવદંપતિને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આ બધાને આ સરસ આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. જય માતાજી. આભાર અલ્પેશજી આપનો. જે મહેસાણાની સુંદરતા જોઈ રહ્યા